જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. આજ ફરી તમારા લોકો માટે હું ગીતાજીની વાર્તા લઈને આવી છું. તો બાળકો, ગયા વખતે આપણે જોયું કે નારિકેલ ઋષિના યજ્ઞની વાત કરી હતી. આ વાત કહ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન, યજ્ઞ કહ્યો એટલે કશાકની આહુતિ તો આપવી જ પડે. એ વાત સાચી, પણ યજ્ઞના તો કેટલા બધા પ્રકારો હોય છે. તેથી આહુતિઓ પણ વિવિધ પ્રકારની આપવી પડે છે. હવે જો ખેતરમાં અનાજ ઓરવામાં આવે એટલે તે બીજ માટીમાં જાય છે. આ યજ્ઞ છે. કેટલાક પદાર્થની આવી આહુતિ આપવી તેને દ્રવ્ય યજ્ઞ કહે છે. હવે જો આ ભૂલકાઓ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, સ્વાધ્યાય કરે છે, તે સમયે તેઓ અજ્ઞાનને બાળે છે અને તેથી આ યજ્ઞ છે. કોઈ તપસ્વી જ્ઞાન માટે સતત પરિશ્રમ કરે છે અને પોતાના સુખ દુઃખ ભૂલીને સંશોધક પણ સંશોધન કરે છે. તેને જ્ઞાન યજ્ઞ કહે છે. આ સાંભળી અર્જુને હસતા હસતા કહ્યું, યુદ્ધમાં પ્રાણની આહુતિ આપવી પડે છે, તેથી યુદ્ધ પણ રણયજ્ઞ કહેવાય ને, ખરું કે નહીં? આ સાંભળી કૃષ્ણ ભગવાને કહ્યું, હા, તારા માટે તે યજ્ઞ છે, પણ તે યુદ્ધ પણ યજ્ઞ ભાવના સાથે કરવાનું હોય છે. એનો અર્થ એમ કે તેમાં પણ સ્વાર્થ અને અહંકાર ન જોઈએ. તો બાળકો, આ વાતને સમજવા માટે હું તમને એક નાનકડી મજાની વાર્તા કહું છું. તો ચાલો વાર્તા સાંભળીએ. આ વાર્તા લેવામાં આવી છે કથારૂપ ગીતા નામના પુસ્તકમાંથી અને વાર્તાનું નામ છે કર્તવ્ય. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં એકવાર ફરતા ફરતા એક બ્રાહ્મણ આવ્યા. આ બ્રાહ્મણ વનમાં તપસ્યા કરવા માટે આવ્યા હતા અને એટલે જ એ તપસ્યા કરતા હતા. એક દિવસ આ બ્રાહ્મણ એક ઘટાદાર વૃક્ષની નીચે પલાઠી વાળીને તપશ્ચર્યા કરતા બેઠા હતા. એટલામાં વૃક્ષ પર બેઠેલા એક બગલાએ ઉપરથી બેઠા બેઠા બ્રાહ્મણના માથા પર ગંદકી કરી. આનાથી બ્રાહ્મણને ગુસ્સો આવ્યો અને બ્રાહ્મણે તો ગુસ્સાથી ઉપર જોયું. બ્રાહ્મણની તીવ્ર નજરના લીધે બગલો તો ત્યાં ને ત્યાં બળીને જમીન પર હેઠો પડ્યો, ભમ કરતો. આ જોઈ બ્રાહ્મણને થયું, અરે, મને તપને લીધે કેટલું સામર્થ્ય પ્રાપ્ત થયું છે. આટલું બધું સામર્થ્ય! વાહ, મેં કેટલું બધું તપ કર્યું છે. હાસ તો છેલ્લા કેટલાય વર્ષોથી હું તપ કરી રહ્યો છું. કેટલું સામર્થ્ય હતું આ બ્રાહ્મણમાં, તેની વાત તો આ બ્રાહ્મણ પોતે પણ જાણતો ન હતો. પણ આ જોઈ અને બ્રાહ્મણને પોતાના સામર્થ્ય પર અભિમાન થયું. પછી થોડી વાર પછી આ બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે બાજુમાં આવેલા એક ગામમાં ગયો. ચાલતો ચાલતો એ એક ઘર પાસે આવીને ઊભો રહ્યો. આ ઘરના દ્વાર પાસે ઊભા ઊભા એ બોલ્યો, માતા, ભિક્ષા આપો, માતા, ભિક્ષા આપો. આ ઘરમાંની ગૃહિણી ભિક્ષા આપવા માટે હાથમાં લોટ લઈને નીકળી, પણ એટલામાં જ
તેના પતિ આવ્યા અને એના નાના નાના બાળકો પણ દોડતા દોડતા આવ્યા. એટલે આ ગૃહિણીએ બ્રાહ્મણને કહ્યું, જરા થોભજો હો મહારાજ. આમ કહીને એ ગૃહિણી એના પતિ અને બાળકોની સેવામાં મગ્ન થઈ ગઈ. તેમના બાળકોને શું જોઈએ છે, શું નહીં, શું કરવું છે, એ બધું જોવામાં એ ગૃહિણી લાગી ગઈ. એટલે પેલા બ્રાહ્મણને થોડી વાર સુધી ઊભા રહેવું પડ્યું. એમ કરતા કરતા ઘણી વાર થઈ. એટલે પેલા બ્રાહ્મણને ગુસ્સો આવ્યો અને તેને મનમાં ને મનમાં વિચાર્યું, આ ભાઈ પોતાને સમજે છે શું? મારી તપસ્યાને હજી એ જાણતી નથી. હું બાળીને ભસ્મ કરી નાખીશ એને, જો એ હજી વધારે વાર લગાડશે તો. આટલું માત્ર એ બ્રાહ્મણ તેના મનમાં જ વિચારી રહ્યા હતા. ત્યાં તો પેલી ગૃહિણી ઘરની અંદરથી જ એના બાળકોના કપડાં બદલતા બદલતા બોલી, પણ મહારાજ, હું કઈ વનમાંનો બગલો નથી કે તમે મને બાળીને ભસ્મ કરી નાખો. આ સાંભળતા જ બ્રાહ્મણને તો બારોબાર આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યો, અરે, આ બાઈને મારા મનની વાત શી રીતે ખબર પડી હશે? આવું જ્ઞાન તો મને પણ નથી પ્રાપ્ત થયું. એટલામાં તો પેલી સ્ત્રી ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણે તેને નમસ્કાર કર્યા અને કહ્યું, મોટી બહેન, તમારી ભિક્ષા મારે ન જોઈએ. તમને આ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું છે તે મને કહો. પેલી ગૃહિણીએ કહ્યું, મહારાજ, હું આ વાત જાણતી નથી કે મને આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું છે. હું તો પૂરો દિવસ ને રાત મારા પતિની અને મારા બાળકોની સેવા ચાકરીમાં લાગેલી રહું છું. પણ હા, જો તમારે આ વાત જાણવી હોય તો એમ કરો, તમે કાશી જાઓ. ત્યાં ધર્મવ્યાદ નામનો એક માણસ છે. તમે તેને મળો. તે આ વિશે તમને જરૂરથી જ્ઞાન આપશે. આમ કહીને પેલી સ્ત્રી ઘરમાં ગઈ અને બ્રાહ્મણ કાશી જવા માટે નીકળી પડ્યો. બ્રાહ્મણ તો ફરતા ફરતા કાશી પહોંચ્યો. ત્યાં જઈને તેણે ધર્મવ્યાદ ક્યાં રહે છે તેની તપાસ કરી. ત્યાં તો કોઈએ કહ્યું કે જો પેલું દૂર જે દુકાન દેખાય ને, એ ધર્મવ્યાદની દુકાન છે. દૂરથી બ્રાહ્મણે ધર્મવ્યાદને જોયો અને પછી એ એની દુકાને ગયો. દુકાને જઈ અને બ્રાહ્મણે પૂછ્યું, મારે ધર્મવ્યાદને મળવું છે, શું એ આપ જ છો? ધર્મવ્યાદે કહ્યું, હે બ્રાહ્મણ, થોભજો હ. શું તમને પેલા મોટી બેને મોકલ્યા છે ને? હું સમજી ગયો છું. આ સાંભળી બ્રાહ્મણ તો મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, કમાલ છે, આ ધર્મવ્યાદને કઈ રીતે ખબર પડી કે મને મોટી બેને મોકલ્યો છે? જરૂર તેણે કોઈ તપસ્યા કે યજ્ઞ કર્યા હશે. પછી ત્યાં તો ધર્મવ્યાદ ફરી બોલ્યો, બ્રાહ્મણજી, મારે દુકાનનું થોડું કામકાજ છે, એ હું પતાવી લઉં ત્યાં સુધી આપ અહીં બેસો. અને પછી ધર્મવ્યાદે પોતાની દુકાનનું બધું કામ પતાવ્યું અને દુકાનમાંથી ઉઠ્યો. પછી તેણે હાથ પગ ધોયા અને તે બ્રાહ્મણને લઈને પોતાની ઝૂંપડીમાં ગયો. ઝૂંપડીમાં જઈ અને તેને બ્રાહ્મણને કહ્યું, બ્રાહ્મણ મહારાજ, તમે અહીં થોડી વાર પ્રતીક્ષા કરો, હું હમણાં જ આવું છું. અને પછી ધર્મવ્યાદ તો પોતાની ઝૂંપડીમાં જઈ અને પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા કરવા લાગ્યો. તેમને સ્નાન કરાવ્યું, જમવા પીરસ્યું, જમાડ્યા અને પછી તે બ્રાહ્મણ પાસે આવ્યો. બ્રાહ્મણ અને ધર્મવ્યાદ બંને જણા ઝાડ નીચે ગયા અને ત્યાં બેસી અને વાતે વળગ્યા. બ્રાહ્મણે પૂછ્યું, તમને જ્ઞાન કઈ રીતે થયું તે મને કહો. ધર્મવ્યાદ બોલ્યો, મને ખબર નથી. હું તો હર હંમેશ મારું કર્તવ્ય કરે જાઉં છું. હા, આ મારું રોજનું કામ.
તેમાં મને અહંકાર નથી. આ કામ મારો ધર્મ છે અને હું આ સ્વધર્મનું પાલન કરવું બસ એટલું જ જાણું છું. એનાથી વિશેષ હું કંઈ જ જાણતો નથી. અરે, દરેકને પોતપોતાનું કામ સોંપાઈ ગયેલું છે. અમુક કામ આપણે કરવું એવી ઈશ્વરની ઈચ્છા છે. તે કામ ઈશ્વરનું જ છે એમ સમજીને હું મારું કામ વ્યવસ્થિત રીતે કરું છું. એટલું હું જાણું છું. જુઓ, પેલી સ્ત્રી મોટી બેન એ ગૃહિણી હતા, સુથારની પત્ની હતા. તો પણ તેણે આ જ રીતે પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. તેણે મળેલું કાર્ય કે પોતાના પતિની અને બાળકોની સેવા એ જ તેનો યજ્ઞ હતો, કારણ કે તે બધા તેના દેવ હતા. અને હું મારું કામ કરું છું તેમ તેણે પણ તેનું કર્તવ્ય કર્યું. દિવસભર અમે અમારું કામ કરીએ છીએ અને તમે બ્રાહ્મણ લોકો યજ્ઞમાં આહુતિ આપો છો ને, તે જ પ્રમાણે અમે પણ કરીએ છીએ. હે પ્રભુ, દિવસભરનું બધું જ કર્મ અમે જે કાંઈ કર્યું છે તે અમે તમને અર્પણ કરીએ છીએ એમ રાત્રે સૂતા પહેલા અમે પણ કહીએ છીએ બ્રાહ્મણ મહારાજ. માટે મને એવું લાગે છે કે તેને લીધે જ કદાચ મને જ્ઞાન પ્રાપ્ત થયું હોય. આ જ આનું રહસ્ય હોવું જોઈએ. આ સાંભળી બ્રાહ્મણ મહાશય તો ખૂબ આનંદિત થઈ ગયા અને કહેવા લાગ્યા, અરે વાહ, આજે તો તમે મને નવી દ્રષ્ટિ આપી છે. મારો અહંકાર ઓગાળી દીધો છે. અરે, કોઈ પણ વ્યક્તિ યજ્ઞ કરી શકે છે તેની આજે મને જાણ થઈ છે. અને દરેકનું કાર્ય પછી તે ગમે તે પ્રકારનું કેમ ના હોય, પણ તે યજ્ઞ થઈ શકે છે. આ દ્રષ્ટિ જ ખૂબ સુંદર છે. આ વાત જાણી અને બ્રાહ્મણ રાજી થતો ધર્મવ્યાધને પ્રણામ કરીને ફરી મનઉપવનમાં આવી ગયો અને ફરી પોતાની તપશ્ચર્યા કરવા લાગ્યો. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનો પ્રશ્ન સાંભળીએ. કૃષ્ણ ભગવાનના શંખનું નામ શું છે? મને ખબર છે આનો જવાબ તો તમને બધાને જ આવડે છે. તો ચાલો ફટાફટ મને આનો જવાબ મોકલાવો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.